રાજા ભોજ એક ન્યાયપ્રિય અને કરુણામય રાજા હતા. તેઓ પોતાની પ્રજાને પોતાના સંતાનો જેવી લાગણીથી પ્રેમ કરતા, ચાપલૂસ લોકોથી હંમેશા દૂર રહેતા. પ્રજા તેમને ભગવાન સમાન માનતી અને તેમની જય જયકાર કરતી. રાજા ભોજને પોતાની પ્રજાની હાલત જાણવાની ખૂબ ચિંતા રહેતી. તેથી તેઓ ઘણીવાર રાત્રે ભેષ બદલીને પ્રજાના ઘરો પાસે ફરવા નીકળતા, જેથી લોકોના દુઃખ સુખ વિશે જાતે જાણી શકે. એક રાતે રાજા ભોજ એક ગરીબ બ્રાહ્મણની ઝૂંપડી પાસે પહોંચ્યા. ઝૂંપડીમાં એક નાનું દીવડું પ્રગટતું હતું. અંદર બ્રાહ્મણ અને તેની પત્ની વાતો કરી રહ્યા હતા. બ્રાહ્મણ પોતાની પત્નીને કહી રહ્યો હતો કે હવે તે બહુ વૃદ્ધ અને નબળો થઈ ગયો છે. તેના શરીરમાં એટલી શક્તિ નથી કે યજમાનના ઘરે જઈને પૂજાપાઠ કરી શકે. તેનું કોઈ પુત્ર પણ નથી જે કમાઈને તેનું પાલન પોષણ કરી શકે. તેણે દુઃખથી કહ્યું કે હવે તો એકમાત્ર રસ્તો એ જ છે કે તે રાજા ભોજના દરબારમાં જઈને મદદ માંગે. બ્રાહ્મણી બોલી, સ્વામી, તમે ચિંતા ન કરો. લોકો કહે છે કે રાજા ભોજ બહુ દયાળુ છે. તેઓ ચોક્કસ અમારી મદદ કરશે. બીજે દિવસે સવારે તે બ્રાહ્મણ રાજા ભોજના દરબારમાં પહોંચ્યો. રાજાને નમન કરીને તેણે કહ્યું, મહારાજ, હું 80 વર્ષનો વૃદ્ધ અને અશક્ત માણસ છું. હવે હું પોતે કમાઈ શકતો નથી. કહેવાય છે કે વૃદ્ધાવસ્થાનો સહારો પુત્ર હોય છે, પરંતુ દુર્ભાગ્યે મને કોઈ પુત્ર નથી. આવી સ્થિતિમાં મને 2 વેળાનું ભોજન પણ મળવું મુશ્કેલ બન્યું છે. રાજા ભોજ તો પહેલેથી જ રાત્રે તેની ગરીબી જાણી ચૂક્યા હતા. તેથી તેમણે તરત જ બ્રાહ્મણને 100 સોના ચાંદીના સિક્કા આપી દીધા. એટલું ધન મળતા બ્રાહ્મણ ખૂબ ખુશ થયો અને વિચાર્યું કે હવે તે આરામથી જીવન જીવી શકશે. બ્રાહ્મણ આનંદથી ઘરે ગયો અને તે સિક્કા એક લાકડાની પેટીમાં રાખી દીધા. પરંતુ રાત્રે એક અજીબ ઘટના બની. સવાર પડતા જ જ્યારે તેણે પેટી ખોલી તો બધા સિક્કા ગાયબ હતા. તે આશ્ચર્યમાં પડી ગયો. આખી રાત દરવાજો બંધ હતો, કોઈ અંદર આવ્યું નહોતું, તો પછી પૈસા ક્યાં ગયા? ઘણો ગભરાઈને બ્રાહ્મણ ફરી રાજા ભોજના દરબારમાં પહોંચ્યો અને આખી વાત કહી. રાજાએ ફરીથી દયા કરીને તેને બીજા 100 સોના ચાંદીના સિક્કા આપી દીધા. હવે બ્રાહ્મણ વિચારતો હતો કે આ ધનથી તે પોતાનું નવું ઘર બનાવી શકશે. પરંતુ ભાગ્યે કંઈક અલગ જ નક્કી કર્યું હતું. એ રાત્રે બ્રાહ્મણ ઊંઘમાં હતો ત્યારે તેણે સપનું જોયું. સપનામાં રાજા ભોજ તેને કહી રહ્યા હતા કે બ્રાહ્મણ દેવતા, રાજ્ય પર મોટું સંકટ આવી પડ્યું છે. તેથી મેં આપને આપેલા સિક્કા પાછા લેવા આવ્યો છું. બ્રાહ્મણે ખુશીથી તે સિક્કા રાજાને પાછા આપી દીધા. સવાર થતાં તેણે જોયું કે આજે પેટી ખાલી હતી. હવે તો તે વધુ ગૂંચવણમાં પડી ગયો કે સપનામાં આપેલા પૈસા હકીકતમાં કેવી રીતે ગાયબ થઈ ગયા. પુનઃ તે બ્રાહ્મણ રાજા ભોજના દરબારમાં ગયો અને આખો વૃત્તાંત કહ્યો. રાજા ભોજ ઘોર આશ્ચર્યમાં પડી ગયા. તેમણે પોતાના ખજાનચીને આદેશ આપ્યો કે ફરીથી 100 સિક્કા બ્રાહ્મણને આપવામાં આવે. બ્રાહ્મણ આનંદથી ઘરે ગયો, પરંતુ રાજા ભોજે નક્કી કર્યું કે આજ રાત તેઓ પોતે જ બ્રાહ્મણની ઝૂંપડી પાસે જઈને સત્ય જોઈ લેશે. રાત્રિના 3જા પહરે રાજા ત્યાં પહોંચ્યા. જે દ્રશ્ય તેમણે જોયું તે જોઈને તેઓ અચંબિત થઈ ગયા. તેમણે જોયું કે બિલકુલ તેમની જેમ જ દેખાતો એક વ્યક્તિ બ્રાહ્મણની ઝૂંપડીમાં જઈને પૈસા પાછા માંગી રહ્યો હતો. રાજા ભોજ ત્યાં પહોંચીને બોલ્યા કે તમે કોણ છો? તમે આ ગરીબ બ્રાહ્મણને શા માટે દુઃખ આપી રહ્યા છો? રાજા તો હું છું. તમે મને બદનામ શા માટે કરો છો? તે હમશકલે જવાબ આપ્યો, રાજન, તમે નથી જાણતા કે આ બ્રાહ્મણ પોતાના પૂર્વકર્મોના ફળ ભોગવી રહ્યો છે. આ પૈસા તે ક્યારેય ઉપયોગમાં લઈ શકશે નહીં. જો પૈસા બચશે તો ઘર તૂટી જશે. સુખ તેના ભાગ્યમાં નથી. દરેક મનુષ્યને પોતાના કર્મોનું ફળ ભોગવવું જ પડે છે. રાજા ભોજે વિનંતી કરી કે હું આ વાત માનું છું, પરંતુ કૃપા કરીને તેને દંડ ન આપો. તેની સજા હું ભોગવવા તૈયાર છું. ત્યારે તે હમશકલે કહ્યું, રાજન, કર્મ અને ભાગ્યથી કોઈ બચી શકતું નથી. તમારે પણ તમારા પૂર્વકર્મોનું ફળ ભોગવવું પડશે. પ્રકૃતિ સામે દરેક મનુષ્યને ઝઝૂમવું પડે છે. કર્મોનો ખેલ બહુ અજીબ છે. આટલું કહીને તે રહસ્યમય હમશકલ અચાનક અદૃશ્ય થઈ ગયો.